નમસ્કાર મિત્રો, આજે આપણે નવઘણ કૂવો ઉપરકોટ આવી ગયા છીએ। આ નવઘણ કૂવો છે તે જૂનાગઢ જિલ્લાની અંદર એ આવેલો છે અને તે ઉપરકોટની અંદર આ નવઘણ કિલ્લો આપણે જોઈ શકીએ છીએ। આ આપણું એક સરસ મજાનું ઐતિહાસિક સ્થળ છે। નવઘણ કૂવો છે તે આપણા એ ભારતીય સ્થાપત્યનો એક સરસ મજાનો નમૂનો છે। એની અંદર આપણે જોઈ શકીએ છીએ આ ઉપરનું દ્રશ્ય છે। ત્યાં એ ઘણા બધા કબૂતરોએ માળા કરેલા છે અને ઉપરથી નવઘણ કૂવો એ આ ટાઈપનું એનું બાંધકામ જોઈ શકીએ છીએ આપણે। અને ત્યાં જવા માટે એ રસ્તો પણ છે। એ ત્યાંથી સરસ મજાના એ ગ્રીનરીથી સજ્જ એકદમ રસ્તો છે અને ડુંગરની ભેખડમાંથી ધીમે ધીમે એ આપણે નવઘણ કૂવા તરફ એ આવી રીતે પગથિયા ઉતરી અને નીચેની બાજુ એ જોવા માટે જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આ ઉપરાંત એ નવઘણ કૂવો છે એની બાંધકામની શરૂઆત એ 2જી થી 7મી સદીમાં થઈ હોય એવું માનવામાં આવે છે। અને આ નવઘણ કૂવો છે એ ડુંગરની ભેખડની અંદર જો ત્યાં આગળ સરસ મજાનું પથ્થરની કોતરણીથી નામ પણ લખેલું છે અને એ ગ્રીનરીની અંદર એ આ નવઘણ કૂવો આવેલો છે। આપણે ધીમે ધીમે એ નવઘણ કૂવા તરફ એ પ્રયાણ કરતા જઈએ છીએ। સરસ મજાનું એકદમ કુદરતના સાનિધ્યમાં એ કુદરતી વાતાવરણમાં આપણે એ નવઘણ કૂવાને નિહાળવા માટે જઈ રહ્યા છીએ। તો અહીંયાથી પગથિયા છે નીચે જવા માટે અને પછી છે એ ઘણા બધા વૃક્ષોની વચ્ચે એ સરસ મજાના ફૂલ છોડની વચ્ચે એ જૂનાગઢના જે રાજા રા નવઘણના કુળદેવી એવા શ્રી ખોડિયાર માતાજીનું મંદિર એ સૌથી પ્રથમ આવે છે અને ત્યાં આગળ આપણે દર્શન કરવા માટે જઈએ છીએ। તો શ્રી ખોડિયાર માતાજી એ સૌને લીલા રાખે અને આ રા નવઘણના એ કુળદેવીમાં છે એટલા માટે એ કૂવાની શરૂઆતમાં જ એમનું મંદિર આવેલું છે। તે આપણે જોઈ શકીએ છીએ। અમારા મન્નતબેનને એકદમ મજા આવી ગઈ છે માતાજીના દર્શન કરવાની અને ત્યાં આગળ એકદમ એ ડુંગરની ભેખડમાં માતાજી બેઠા છે। ત્યાંથી પછી ત્યાંથી જ આપણે જવાનો રસ્તો છે અને ધીમે ધીમે ચાલતા ચાલતા એ આપણે એ નવઘણ કૂવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। નીચેની બાજુ જતાં એ એકદમ સરસ મજાનું બાંધકામ છે અને આ 2જી થી 7મી સદીનું બાંધકામ છે પણ કોઈ એમ કહી ન શકે કે ઘણા બધા વર્ષો આને વીતી ગયા છે। એકદમ એ મજબૂત અને એ ચોખ્ખું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ। ત્યાંથી આપણે ધીમે ધીમે પગથિયા ઉતરી અને નવઘણ કૂવા તરફ એ જઈ રહ્યા છીએ। આ નવઘણ કૂવો છે એનું નામ રા નવઘણ એટલે કે જૂનાગઢના રાજા ચુડાસમા રાજા રા નવઘણના નામ ઉપરથી પડ્યું છે અને આ પગથિયા પણ એ 11મી સદીની આસપાસ બંધાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે। આ કૂવાની અંદર એ ધીમે ધીમે એ હવે આપણે એ બધું નિહાળતા જઈએ છીએ। તમે જોઈ શકો છો એકદમ પથ્થરની અંદર કોતરણી મિત્રો એકદમ સરસ મજાની કોતરણી છે। તમે જો જૂનાગઢ એ ફરવા જાઓ તો અવશ્ય એ ઉપરકોટની અંદર આ નવઘણ કૂવાની મુલાકાત અવશ્ય લેજો। સરસ મજાની કોતરણી એકદમ ઝીણી શિલ્પકારોએ કરેલી છે અને ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ એકદમ પથ્થરનું બાંધકામ છે અને અહીંયાથી એ જાળી પાસેથી ડાયરેક્ટ નવઘણ કૂવો છે એ નીચેની સાઈડ જોઈ શકીએ છીએ। હજી પગથિયા ઘણા બધા છે નીચે, અહીંયાથી તો આપણે નિહાળી શકીએ છીએ। અહીંયાથી એ પગથિયા શરૂ થાય છે અને થોડા ઘણા પગથિયા પછી એ આપણે હજી અંદર એ એકદમ પાણી છે ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ અને જેમ જેમ નીચે જતા જઈએ એમ સરસ મજાનું આપણને ફીલ થાય એકદમ ઠંડક કે કુદરતી એસી કહી શકીએ આપણે એવા વાતાવરણની અંદર આપણે ધીમે ધીમે ડુંગરની ભેખડમાં એ પગથિયા ઉતરી અને એકદમ ત્યાં આગળ કબૂતરો છે એની કિલકારીઓ પણ બોલે છે અને નીચે ધીમે ધીમે જઈ રહ્યા છીએ નવઘણ કૂવાને નિહાળવા માટે। એકદમ નજીકથી જો જોવામાં આવે તો એ સરસ મજાની એકદમ ભેજવાળું અને વાતાવરણ થઈ ગયું છે અને ત્યાં આગળ એકદમ ઠંડક પણ એકદમ વધી ગઈ છે। જોઈ શકો છો કે કેવા સરસ મજાના કબૂતરોએ
ઉભવાટ કરી રહ્યા છે અને પગથિયાં ઉતરી અને ધીમે ધીમે અમે લોકો એકદમ અમારે નાના બાળકો પણ સાથે છે, અમે ફેમિલી સાથે ગયેલા એટલે એકદમ ધીમે ધીમે ત્યાંથી જઈ રહ્યા છીએ અને જાડી પણ છે સેફટી માટે, એટલે તે બહુ સારી વાત છે. પગથિયાં છે એકદમ અંધારું હોવાના હિસાબે ધીમે ધીમે એ ઉતરવાના થયા, પણ એકદમ સરસ મજાની આમ કહી શકાય ને કે કુદરતી એસીમાં જવાનો અનેરો આનંદ મેળ્યો. એ સરસ મજાનું ત્યાં આગળથી એ નવઘણ કૂવાનું દ્રશ્ય જોવા માટે અમે એકદમ નજીક પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો, અહીંયા જાડીમાંથી આપણે એ નવઘણ કૂવો છે એકદમ નજીકથી જોઈ શકીએ છીએ. તેનું પાણી પણ છે તે પેલું થોડુંક થઈ ગયું છે. હવે જો અહીંથી આ પગથિયાં અમે ઉતરીને આવ્યા હતા, આ પગથિયાં આટલા છે અને પછી એ સિંગલ પટ્ટી છે એ પગથિયાં, અને એ પગથિયાં પાછા અમે હવે ચડી અને પાછા ધીમે ધીમે એ ઉપરની તરફ આવી ગયા છીએ મિત્રો. એકદમ સરસ મજાનો એ ઉપરકોટનો આ નવઘણ કિલ્લો છે અને તે આજે નિહાળવાની એ બહુ જ મજા આવી. તો મિત્રો તમે જુનાગઢ જાઓ તો અવશ્ય મુલાકાત લેજો. એક સરસ મજાનું આ ઐતિહાસિક આપણું સ્થાપત્ય છે અને આ ઇતિહાસ આપણે જાણવો એ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.